أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ولو أنا قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم به الموت بل لله الأمر جميعا أفلم ييأس الذين آمنوا أن لو يشاء الله لهدى الناس جميعا ولا يزال الذين كفروا تصيبهم بما صنعوا قارية أو تحل قريبا من دارهم حتى يأتي وعد الله إن الله لا يخلف الميعاد صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણી જે વિષય છે સુરત અલ રાદ તે આપણે કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે વર્ષ નંબર 30ની ચર્ચા કરી હતી. આજે આપણે વર્ષ નંબર 31 આયત નંબર 31ની ચર્ચા કરશું. હવે આયત નંબર 31 ઉપર આવું એની પહેલાં આપણે ગઈકાલની જરાક સમરી લઈ લઈએ જેથી આપણી કન્ટિન્યુટી રહે. તો ગઈકાલે આપણને જાણવાનું મળ્યું કે અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાને એડ્રેસ કરે છે અને દિલાસો આપે છે કે તમારી પહેલાં પૈગંબરો આવી ગયા છે અને એ લોકોની ઉમ્મત પણ એ લોકોને બહુ તકલીફો આપતી હતી જેથી એ લોકોને સબર કરવું પડતું હતું. તારી ઉમ્મત પણ તને તકલીફ આપશે, તું પણ સબર કર. આ એક. બીજું, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તેઓ રહમાન અલ્લાહ સુબહાન વ તઆલાને ઇનકાર કર્યો છે. ત્યારે એને કહે છે કે એ લોકોને તું કહે કે તે મારો રબ છે અને એની જ હું ઇબાદત કરું છું. અને અંદર આપણી પાસે એણે બે તૌહીદના કોન્સેપ્ટ આપણને મળે છે. એમાંથી એક છે તૌહીદ રૂબૂબી અને બીજું છે તૌહીદ ઇબાદત. અને છેલ્લે રસૂલ ખુદા એ પણ કહે છે કે હું તવક્કલ કરું છું અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર. હું ભરોસો કરું છું અલ્લાહ સુબહાન વ તઆલા. હું કરું છું તવક્કલ અલ્લાહ સુબહાન વ તઆલાનું. હું ભરોસો કરું છું અલ્લાહ સુબહાન વ તઆલાનું. હું મારા કામ સોંપું છું અલ્લાહ સુબહાન વ તઆલાને, કારણ કે એને હું મારો વકીલ નીવ્યો છું. એ મારો વકીલ છે અને એની પાસે મને પાછું ફરવાનું છે. તો આ ગઈકાલની આપણી સમરી હતી. 31મી આયતમાં આવું એની પહેલાં આપણે જરાક એનું કોન્ટેક્સ્ટ લઈ લઈએ. આપણે જોશું કે જ્યારથી પૈગંબરો આવ્યા છે ઉમ્મતમાં તો કાફિરો પૈગંબરોની વિરોધ કરતા હતા. અને એની વિરોધ એવી રીતે કરતા હતા. શા માટે કરતા હતા એ લોકોની વિરોધ? કારણ કે એ લોકોને ખપતું હતું કે એ લોકોની જે ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓ પ્રમાણે કાફિરો ચાલે, એ લોકો પોતે ચાલે. એ લોકોને કોઈ પણ જાતની લિમિટેશન નહોતી ખપતી. આપણા અત્યારના કોન્ટેમ્પરેનિયસ શબ્દોમાં હું કહું કે દે વોન્ટેડ ધેર ફ્રીડમ,
કે અમે જે ઈચ્છા અમારી જે હોય એમ જ ચાલવું જોઈએ, એટલે પછી આ વિરોધ શરૂ થયો. આ એક વસ્તુ. બીજી વસ્તુ કે તમે જોશો કે કાફીરો હંમેશા પૈગંબરો અને રસૂલ ખુદા પાસે એ લોકો મોજીઝા માગતા હતા. અમને તમે મોજીઝા બતાડો કે જેથી કરીને અમને તમારા ઉપર યકીન આવે. અને શા માટે એ લોકો મોજીઝા માગતા હતા? કારણ કે એ લોકોને અને મોજીઝા એવી રીતે માગતા હતા, એવી રીતે માગતા હતા કે અમારી જે ઈચ્છા હોય ને મોજીઝા બતાડવાની, એ જ ઈચ્છા ઉપર તમારે મોજીઝા બતાડવું પડે. નોટ ઓનલી ધેટ, પણ મક્કાના જે કાફીરો હતા એ લોકો જ્યારે રસૂલ ખુદા આયતો નાઝિલ આપતા હતા અને હિસ્ટ્રી આપતા હતા પહેલાંના પૈગંબરોની, ને એ લોકો પૈગંબરોના જે મોજીઝા હતા એ બયાન કરતા હતા, તો એ સાંભળતા હતા. એ લોકો સાંભળતા હતા કે હઝરત દાઉદ પાસે પર્વતો એની તાબે છે, એનો મોજીઝો હતો. હવા હઝરત સુલેમાનની તાબે છે. હઝરત યાહયા મુર્દાઓને જિંદા કરે છે. તો એ લોકોએ પણ રસૂલ ખુદાને કહેતા હતા કે જો આ મક્કાના જે પર્વતો છે ને આજુબાજુના, એ પણ તું હટાડ અમારા માટે. એટલું જ નહીં, જમીનના ટુકડાઓ કરી નાખ. એટલું જ નહીં, જમીનમાંથી પાણી આપ. એટલું જ નહીં, અમને ખપે છે કે તું મુર્દાને જિંદા કર. એટલું જ નહીં, પણ અમે એ મુર્દા સાથે વાતું કરીએ હવે. These are the things they were demanding of કોણ છે? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. The difference between જે મોમિનો હતા અને જે મુશરિકો અને કાફિરો હતા એ આ હતું કે જ્યારે મોમિનો સાંભળતા હતા આ મોજીઝા, તો એ લોકોનું ઈમાન વધતું હતું. જ્યારે આ લોકો સાંભળતા હતા ત્યારે they were taking it as a entertainment value. That's what the difference. એટલે વર્ષ નંબર 31માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે even if it were the કુરાનની ધારા પ્રમાણે જો પર્વતને મૂવ કરવામાં આવે, જમીનને ટુકડા કરવામાં આવે, મુર્દાને જિંદા કરવામાં આવે, તો પણ આ લોકો ઈમાન નહીં લઈ આવે. This is how he starts. He is addressing who? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એને અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલ ખુદાને વાકિફ કરે છે કુફરની થિંકિંગથી, એ લોકોના દિલની હાલતથી વાકિફ કરે છે અને કહે છે કે જો આ બધી વાતો એ લોકો તારી પાસે માંગણી કરે ને, તો તું છે ને ડોન્ટ ટેક ધેર રિક્વેસ્ટ. શા માટે? કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઓબ્વિયસલી આનો જવાબ પહેલાં આપણે આપી દીધો છે ને પાછો આપશે અહીંયા. પણ વર્ષ નંબર સૂરા અનઆમમાં વર્ષ નંબર 111માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આની પૂરી રીતે ચોખવટ કરી નાખે છે કે આ લોકોના પાસે હું મારા ફેરિશ્તાઓ પણ મોકલાવું ને, અને આ લોકોને મુર્દાઓને હું જિંદા કરું ને, અને બધી વસ્તુઓ જે દુનિયામાં પથરાયેલી છે એ બધી ભેગી કરીને એ લોકોની સામે પણ આપું ને, તોય પણ આ લોકો ઈમાન નથી લઈ આવવાના. ધીસ ઇઝ હાઉ દે વેર. કાફિરોની વાત કરે છે અહીંયા. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે બલિલ્લાહુ, ક્યાં છે? બલિલ્લાહિલ અમરુ જમિયા. I wanted to make sure that the words are correct. કહે છે કે આ બધું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હાથમાં છે, મારા હાથમાં નથી. ઇનફેક્ટ સૂરા યુનુસની વર્સ નંબર 20 હું રિપીટેડલી તમને કહું છું, આ કોમેન્ટ્રી આપે છે. ઇનફેક્ટ આ બહુ સખત આ આયત જે છે ને કે બલિલ્લાહુ જમિયા, એટલે કે અમરુ જમિયા, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હાથમાં છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સેક્શન ઓફ ધ આયત છે. અને સૂરા યુનુસમાં વર્ષ નંબર 20માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આની કોમેન્ટ્રી આપે છે કે જો નિશાની આપવું, ઇલ્મુલ ગૈબ, એ અલ્લાહના હાથમાં છે. ન મારો અધિકાર છે, ન તમારી ઈચ્છા પ્રમાણમાં થશે. તમે વાટ જુઓ, હું પણ વાટ જોઉં છું. ધીસ ઇઝ ધ પ્રેરોગેટિવ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા.
એટલે અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા બહુ ક્લિયર અને ચોખવટ કરી નાખે છે, કાફિરોને કહી દે છે કે તમારા હાથમાં કાંઈ નથી, પ્રિરોગેટિવ ઇઝ માઇન. રસૂલ ખુદાને કહે છે કે આ લોકોને તું કહી દે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના હાથમાં છે નિશાનીઓ આપવું. ઇલ્મુલ ગૈબ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની છે, ઇટ્સ હિઝ પ્રિરોગેટિવ. આ કાફિરોને આવી રીતે સમજાવે છે. પણ જો મોમિનોને શું કહે છે? પરંતુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આયતમાં આગળ વધે છે કે પરંતુ ઈમાનદારો હજી સુધી સમજી નથી શક્યા. જો શું કહે છે? હજી સુધી સમજી નથી શક્યા કે જો મને બળજબરીથી લોકોને હિદાયત કરવું હોય તો હું બળજબરીથી કરી શકું છું, પણ ઈમાનદારો હજી સુધી સમજી નથી શક્યા. હવે આ આયતનો આપણે જ્યારે એનાલાઇઝ કરીએ તો મતલબ શું થાય છે? કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે ઈમાનદારો હજી સુધી સમજી નથી શક્યા કે હું બળજબરીથી હિદાયત આપી શકું છું લોકોને, બળજબરીથી મીન્સ બાય ફોર્સ. અહીંયા શા માટે આ ઈમાનદારોને આ એક ચેતવણી આપે છે? કારણ કે શું થતું હતું કે અને ધીસ ઇઝ સોર્ટ ઓફ આપણામાં ઘણી વખત થાય છે કે જ્યારે આ કાફિરો જ્યારે મોજીઝા માગતા હતા ને રસૂલ ખુદા પાસે, તો મોમિનો એની પાસે આવતા હતા રસૂલ ખુદા પાસે અને કહેતા હતા કે રસૂલ યા રસૂલ અલ્લાહ, તમે આ મોજીઝા આપી દો ને તો આ કાફિરો ઈમાન લઈ આવે. એ લોકોની ઉમ્મેદ હતી કે આ કાફિરો છે ને ઈમાન લઈ આવે, એટલે રસૂલ ખુદા પાસે જતા હતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ લોકોને રિમાઇન્ડ કરે છે કે તમે ઈચ્છા રાખો છો કે આ કાફિરો ઈમાન લઈ આવશે? એ લોકો તો આ મોજીઝા માગે છે શા માટે? ફોર ધેમ આ રમત ગમત છે, ઇટ્સ એન એન્ટરટેનમેન્ટ. અને ખાલી મોજીઝાથી ઈમાન નહીં લઈ આવી શકે. ઇટ્સ નોટ સફિશિયન્ટ જસ્ટ ફોર ટુ લુક એટ મોજીઝા. એમાં વધારે વસ્તુની જરૂર છે. કઈ વસ્તુની જરૂર છે? કે તમે જ્યારે હક જુઓ ને, લોકો જ્યારે હક જોઈએ તો હકને દિલની સાથે જોડવાની ઈચ્છા હોવી જોઈએ, ત્યારે એ લોકો ઈમાન લઈ આવી શકે છે. ઈમાન લઈ આવવું હોય તો જ્યારે વી રિયલાઇઝ કે હક શું છે, રિયાલિટી શું છે, એને આપણે આપણા દિલની સાથે જ્યારે જોડીએ એવી ઈચ્છા હોય તો આપણે ઈમાન લઈ આવે છે. આ કાફિરો હકને એ લોકોના દિલમાં જોડતા નથી કારણ કે એ લોકોની ઈચ્છા જ નથી. અને યેટ તમે ઉમ્મેદ રાખો છો આ લોકો ઉપર કે એ લોકો ઈમાન લઈ આવે? એવું હોત તો હું બળજબરીથી બધાને હદાયત કરત ને બધા ઈમાન લઈ આવત. પણ મેં તમને સમજણીના સાધનો આપ્યા છે, મેં તમને વિચારણાના સાધનો આપ્યા છે, મેં પૈગંબરો મોકલ્યા છે, મેં કુરાનની હિદાયત મોકલી છે કે તમારા પોતાના ચોઈસથી તમે ઈમાન લઈ આવો કે આ મારો માબૂદ છે, આ મારો અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે. That is more meaningful than this particular thing. તમે નતા જોયા કે એ લોકો કાબાની અંદર બધા ભેગા થયા હતા, એ લોકોના એક્સપર્ટ બધા ભેગા થયા હતા અને એ લોકોની ઈચ્છા કઈ હતી? એ લોકોની ઈચ્છા હતી કે અમે પણ જે આયતો કુરાનની આવે છે એવી જ આયતો અમે તમારી સમક્ષ આપશું, પેશ કરશું. એવી જ આયતો અમે પેશ કરશું. વર્ષ સુધી એ લોકોએ અભ્યાસ કર્યો કુરાન. પછી વર્ષ પછી પાછા કાબાની અંદર આવીને પબ્લિકમાં એનાઉન્સ કરે છે કે અમારી પાસે તાકાત નથી કે અમે આ કુરાનની આયત કે સૂરો તમારી સમક્ષ રજૂ કરી શકીએ. આ એ લોકોની ઈચ્છાઓ હતો, આ એ લોકોનું એરોગન્સ હતું કે એ લોકો અલ્લાહ સુબહાનહુ વ તઆલાના શબ્દોની સામે પોતાના શબ્દો કરવા માંગતા હતા. ધીસ ઇઝ ધેર એરોગન્સ. અને યેટ તમે ઉમ્મેદ રાખો છો આ લોકો પાસે કે એ લોકો ઈમાન લઈ આવે when they are behaving like this? એવું હોત તો હું બધા લોકોને મારી હિદાયત આપી દેત, બળજબરીથી આપત. બટ ફાયદો શું છે? બળજબરીથી હિદાયત કરવાનો ફાયદો જ નથી. ઇન્સાનની કિંમત ક્યારે હોય છે? કે જ્યારે હી મેક્સ ધ રાઇટ ચોઇસીસ ઇન હિઝ લાઈફ, ત્યારે એની ઇન્સાનિયત એક્સપ્રેસ થાય છે, ત્યારે એની ડેસ્ટિની એ બનાવી શકે છે. ધ મેજર ઓફ ધ મેન ઇઝ determined by the choices he makes in his life. A man's destiny is created by the choices he makes in his life. Not કે આપણે બળજબરીથી એ લોકોને હિદાયત આપે, નહીં કે બળજબરીથી એ લોકો પર ફોર્સ કરવામાં આવે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કરતા જ નથી એવી રીતે. એ કે તમારો ચોઈસ છે.
અને જ્યારે તમે ગુમરાહીમાં જાઓ, જ્યારે તમે મારો હિદાયતને રિજેક્ટ કરો, તો મારી તોફીકને હું કાઢી નાખું છું. તમે પછી ગુમરાહીમાં જ રહો. એટલે પછી આ આયત આગળ વધે છે અને કહે છે, અહીંયા 20 મિનિટ બતાડે છે કે હજી મારી પાસે 20 મિનિટ છે, મને ખબર નથી કેટલા મિનિટ બાકી છે. થોડીક મિનિટ બાકી છે ને? યસ. અને પછી આ આયત આગળ વધે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે કે કુફરોના અમાલો થકી એ લોકો ઉપર મુસીબતો આવે છે, અથવા મુસીબતો એ લોકોના ઘરની આજુબાજુ આવે છે. અને ત્યાં સુધી કે જ્યારે વાયદો પૂરો થશે ને, ત્યારે એ લોકો ઉપર અઝાબ આવશે. લુક વોટ હી ઇઝ ટ્રાઇંગ ટુ સે હિયર. સો બ્યુટિફુલી પુટ. એ કહે છે કે કુફરોના અમલોના લીધે, એ લોકોના પોતાના જ અમલોના લીધે એ લોકોના જિંદગીમાં મુસીબતો આવે છે. પછી લુક એટ વોટ હી સેઇંગ. એ સે મુસીબતો, અથવા એ લોકોનું ઘર હોય છે ને, એ લોકો જ્યાં રહેતા હોય છે ને, એની આજુબાજુ મુસીબતો આવે છે. He is giving a warning shot to the kufar. ટાઈમ છે તમારી પાસે, ટાઈમ હજી છે. જો જુઓ છો ને, હજી તમારી પાસે ટાઈમ છે. કમ ટુ મી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ તમે વળો. એક ફેરે તમે વળશો તો હું તમને મારી હિદાયત આપીશ. હજી તમારી પાસે ટાઈમ છે, હજી તમારી પાસે ટાઈમ છે. He is sending a warning shots around this person or around these people. Eventually Allah subhanahu wa ta'ala કહે છે કે ત્યાં સુધી કે જે એક ફેર મારો અઝાબ પાકી જાય, I will deliver my અઝાબ. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ વધે છે, કહે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એનું પ્રોમિસ ભાંગતો નથી. He doesn't break his promise. આ છેલ્લો શબ્દ, મિઆદ. ટ્રિસ્ટ જે છે ને, બાંધ્યો છે ને, એ ભાંગતો નથી. પ્રોમિસ જે બાંધ્યો છે એ ભાંગતો નથી. જો આ જે આયતો જે છે ને, આપણે અત્યારે કર્યા છે 27, 28, 29, 30, અને જ્યારે આપણે કુરાનને જરાક સ્ટડી કરીએ ને, તો આપણને, અને આ પર્ટિક્યુલરલી આયતો આપણે જ્યારે ઊંડાણમાં વિચાર કરીએ ને, તો આપણને અમુક ચીજો જાણવા મળે છે. ને આ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ હિયર. શું જાણવા મળે છે? કે જો જ્યારે મોમિનો એટલે કે ઈમાનદારો નેકી કરે છે ને, સવાબના કામો કરતા હોય છે ને, નેકી કરે છે ને, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે હું એનો બદલો જરૂર આપીશ. પણ જ્યારે ઈમાનદારો ગુનેગાર થઈ જાય છે કે ગફલામાં આવી જાય છે, ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે કે જે પનિશમેન્ટ છે એની હું તમને ધમકી આપું છું. સજાની ધમકી આપે છે. જ્યારે આપણે ગુનાહો કરે છે, મોમીનો ગુનાહ કરે છે, તો એને ધમકી આપે છે. પણ જ્યારે સવાબના કામો કરે છે ને, તો કહે છે હું તમને બદલો આપીશ. ઇટ્સ ડિફરન્સ બિટવીન ધ ટુ. બદલો જે છે ને, એ વાયદો આપે છે કે તમારા નેકીના કામોનો હું બદલો આપીશ, એનો હું વાયદો આપું છું. આઈ એમ પ્રોમિસિંગ યુ that you will get a recompense for the good you are doing. But if you have done something wrong, તો હું તમને અહીંયા સજાની ધમકી આપું છું. એનો મતલબ શું? It's very important to understand. Look at the daya of Allah subhanahu wa ta'ala. Look at the mercy of Allah subhanahu. એ દયા કરનાર છે, દયાળુ અને દયા કરનાર છે. Look how he is putting it across to us. કે જ્યારે હું તમને આ ધમકી આપું છું ને મારી પાસે તમે પાછા આવો છો ને, તો પોસિબલ છે કે મારા દયાના લીધે આ તમારી સજા છે ને એ ઓછી કરી દઈશ. મારી દયાના લીધે હું તમને આ સજા આપીશ જ નહીં, અને મારી દયાના લીધે હું તમને તમારી સજાઓ માફ પણ કરી દઈશ. આનો મતલબ થાય છે ધમકી. કે વેન વી સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, આપણે બે વસ્તુથી એની સામે ઊભા હોય છે. એક છે હોપ અને એક છે ફિયર. આપણે ડર રાખીએ છીએ અને આપણે ઉમ્મેદ પણ રાખીએ છીએ. શેનો આપણે ડર રાખીએ છીએ અને શેની ઉમ્મેદ રાખીએ છીએ? ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. કે આપણે જ્યારે ગુનેગાર બની ગયા હોય અને આપણાથી ગુનાહ થઈ ગયા હોય
અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણે જ્યારે ઊભે છે ત્યારે આપણે કહીએ છીએ મને ડર છે કે મારા ત્યાં ગુનાહ થઈ ગયા છે, તું મને સજા આપે છે, પણ તારી દયાથી તું કાં તો મને માફ કરી દે, કાં તો તું મને ઓછી કરી દે અને તું હટાવી લે. This is the aspiration that we have when we stand in front of Allah subhanahu wa ta'ala. I stand before you with fear and hope that you will grant me that remission of my sins. This is Allah subhanahu wa ta'ala. This is his generosity. Allah subhanahu wa ta'alaની આપણને દયા અને દયાળુ એટલી પોળી છે, એટલી મોટી છે કે ઈમાનદારો કાંઈ કરી પણ લે ને તો આપણી પાસે આશા હોવી જોઈએ કે હું એની પાસે જઈ અને હું માફી માગીશ ને આઈ એમ શ્યોર, મારી મોટી આશા છે ને ઉમેદ છે કે એ મને માફ કરી દેશે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આપણે ઇન્શાઅલ્લાહ વર્ષ નંબર 32 આના પર ચર્ચા કરશું.